જિલ્લાના ધોરાજીમાં લોકોને સારી સુવિધા મળે તેને લઈને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાને રજૂઆત કરવામાં આવી હતી। તેને લઈને મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સના 18 લાખ રૂપિયા ધોરાજીમાં ફાળવી આપવામાં આવ્યા હતા। તેનું લોકાર્પણ ધોરાજીના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા હસ્તે કરવામાં આવ્યું હતું। છેવાડા સુધીના લોકો સુવિધાથી વંચિત ના રહે તે માટે સાથોસાથ ધારાસભ્યને રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીને ધોરાજીમાં ડોક્ટરનું સ્ટાફનું અભાવ છે, વહેલી તકે ધોરાજીમાં સુવિધા મળી રહે તેના માટેના મહેન્દ્રભાઈ પાટલિયા ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી। રિપોર્ટર જયંત વિજુડા, ધોરાજી। આજરોજ માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ગ્રાન્ટમાંથી જે કાંઈ 1.5 વર્ષ પહેલા ગ્રાન્ટ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી। એ એમ્બ્યુલન્સનું આજે ધોરાજીના નગરજનો, આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારશ્રીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું। અને આ સાથે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર જે આ પ્રકારની સરકારી હોસ્પિટલો છે એ સરકારી હોસ્પિટલમાં આવનારા તમામ નાના ગરીબ માણસો, દર્દીઓ હોય કે કોઈ પણ વિસ્તારના દર્દી હોય, એ દર્દી જે કાંઈ આરોગ્યની સેવા લેવા માટે આવે એને સારી સેવા મળે એ માટે સરકાર હંમેશા ઉત્સુક છે। અને સરકારમાં જે કાંઈ રજૂઆત મેં અહીંથી કરી છે એ તમામ રજૂઆતોના ધ્યાને લઈ અને તમામ સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કે પૂરું કરવામાં આવે છે। અહીંયા જે સ્ટાફની પણ ઉણપ છે એ સ્ટાફની ઉણપ પણ રાજ્ય સરકારમાં માનનીય આરોગ્ય મંત્રી શ્રી રૂકેશભાઈ ખાતરી આપી છે અને ટૂંક સમયમાં ભરતી પણ થશે। એ સિવાય પણ જે કાંઈ જરૂરિયાત હશે એ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી પૂરી પાડવામાં આવશે। હવે એમાં એ વાત સાચી છે, તો એના માટે પણ એવું છે કે સરકાર નિમણૂકે આપે છે પણ ઘણીવાર કેટલાક ડોક્ટરો અહીંયા આવતા નથી, એના માટે પણ હવે પીજીની સીટો વધી છે એટલે ટૂંક સમયની અંદર જે કાંઈ જગાઓ ખાલી છે એ બધી જ જગ્યા ભરવામાં આવશે। અને રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે કે તમને વધુમાં વધુ જે કાંઈ જગ્યા ખાલી છે એ તાત્કાલિક ધોરણે એ ડોક્ટરો પૂરા પાડવામાં આવશે।